તારું કે અમારે ઈ નો આયા, અમારે ઈ નો આયા, અમારી મોડા આવશે. ઈ એટલે ઈશ્વરનું ફરવું, એટલે એને ઈ કહેવાય. કોઈ દાડો કોઈ બૈરાઈ કીધું કે અમારે ઢ નો આયા, અમાર ઢ અમારું માનતા નહીં હોય. ઢ જેવા પણ કેવા એલી હો ભાઈ, ઈ જ કેવું અમારા ઈ નો આયા. ઈશ્વરી સ્વરૂપ. આ રિમોટ કંટ્રોલ આજકાલનું નહીં, કઈનું હશે. આગળના જમાનામાં ટીવી ને મોબાઈલ ને તોફાન નતો ને, જિંદગી બહુ સારી હતી, બહુ સારું જીવન હતું પેલા. હવે હળકવા ઉપડ્યો છે 14 ઇંગ્લિશ ની નોમ. બોલો ધાણે પેલા ગોદરા બેઠા હોય, થાળીઓ આમ બધ્યું હોય, આમ બેઠા હોય, બીડીઓના હોધા કરતા હોય અને ખાવાનું ફોન ના રે, પછી ડોશીને ઈમ થાય કાં તો હજુ ચમ આયા નહીં, એટલે ગોદરા ટવકો પાડે. એ વાપર્યું ઓમ કે 25 ડોહા બેઠા હોય ને એમાં વયાનાર મોબાઈલ ની રિંગટોન એ સમજી જાય કે આપણા ઘરની બાજી. એટલે 25 ગઈઢા બેઠા હોય એમાં એ ગઈઢો આમ દો કે આપણો દવા છે, એટલે તરત ડોશી હું કઈ, એટલે તરત ચેનલ બદલી જાય. આ રિમોટ તો તારનું છે વગર પાવર નું. હવે આવ્યું તમે શું ચેનલ બદલો, બદલાઈ જાય કઈ નહીં. આ હમદાયની મજા કેરીનો ગોટલો કઠાણ, ખંભાતી તાળું કઠાણ, લોભિયા માણસનું નાણું કઠાણ, એમ ભજનમાં આયા પછી શબ્દોને સમજવા પણ કઠાણ. બહુ કઠિન વસ્તુ છે આ બધું. આ વાતો બધી ઝીણીઓ. મોટા કુવાળા કોઈ ના કાપે અને લોઢા કાપે ઝીણીયું. રેતીમાં ખોટ વેરણી હોય, હાથીની તાકાત નથી કે ખોટ ના વીણે, એ તો કીડીઓને બેહાડવી પડે. મુંબઈ જવું હોય ને શેઠ ભેગું તો વગર ટિકિટે કીડી ખિસ્સામાં બેસી જાય, મેળ પડી જાય. એટલું ઝીણું થવું પડે. એક જણો ખીલી ચોડતો તો દિવાલમાં એના બાપાનો ફોટો વળગાડવા. તે શીલી હતી ઊંધી ઓમ અવળી, એ કંથોડી મેલી પણ શીલીમાં દઈ નહીં. એટલે નેના ભાઈ કે ભાઈ કારખાના વાળા મગજ ફરી ગયા છે કે ચમ કે ઊંધી શીલ્યો બહાર પાય. કે ના ના એમ તો ભલામણ આપણાથી બુદ્ધિ હોય ને. એ ખુરશી મેલીને ઉપર ચડ્યો કે મૂર્ખા, આ બાપાનો ફોટો હોય વળગાડશે, આ શીલી ઊંધી નહીં, આ તો હોમી બેતની છે. બોલો શીલી ડોહાન ફોટો બધું ફેરવ્યું. એટલે આ શીલી ફેરવી હોય તો ચો નમણાકૂટ કરવાની જરૂર હતી તારા. દષ્ટાંત ને તમે હસી કાઢવાના બધા કશી કાઢજો કે વાતને સિદ્ધાંત ઉપર લઈ જાઓ. માણસ કેવો હોય કે હું મરું પણ મારી શીલી ન ફરે. બદલવી હોય તો ખીલીને ફેરવાની જરૂર નથી. એકવાર આમથી આમ કરો, એકવાર નેણ વેણ પલટાઈ જાય ને તો અવતાર કે જ્ઞાતિ ઉંમર બદલવાની જરૂર નથી. વાત ગમે તો વધાવજો. હાવ મફત છે ઓમો. કારણ કે અમને થોડો કોરો ચડક ના દૂધ ખોલ્યામ નહીં થતું, ફેંકોણ જ થાય છે. આગલા જમાનામાં આપણા ડોહા રોઢવો વણતા ખબર હોય તો ટેમ છે ઉઠો એટલે ડોહો પેલું વણેલું રોઢવું મહારાજ ભેગું કરવા ગયો ને, એ આટલો કટકો જ નીકળ્યો. ડોહો કે મારું બેટું બપોરનો ભણવું શું ના છે ને કટકો જ થયો. કે શું ભણો છો? ઊંધું ગાલીનો ચેડી ધોયું, તમારો હગલો પાડો ખાઈ ગયો હતો બાપા. કોકદી લમડો રેવો કે જેવું જીવીએ પાછળ ડોચ્યું કરવું એમ ફળ્યો ના જાવ અને સમજીને જાવ. રામે એકવાર સીતાને કીધું કે જાઓ હોનાનું હરણ લઈ આવો. દુનિયામાં હોનાનું હરણ હોય? વિચાર કર્યો દ્રોમાને થોત ભાઈ? આ તો હાસ્યની વાત છે, એમની લીલા આપણે ન સમજી શકીએ મહારાજ. એકવાર વિચાર કર્યો હોત તો કોઈ હોનાનું હરણ ચોય ભાડ્યું, ભેજને કોઈ દાડો પિત્તળનો પાલો આવે ચોય ભાડ્યો તો મહાભારતમાં. પણ ભૂતાળી એ બને જ હોય. કોઈ દાડો નળીઓ ગોઠવી હતી. રાવણના 10 માથા દોડેલો લ્યો. હવે હોકડા માથો